અરે વહુ આવા કપડાં પહેર્યા તે? હા મમ્મીજી, પણ આવા કપડાં મને પહેરવા બહુ ગમે. હા પણ મને ને તારા સસરાને આવા કપડાં ના ગમે. અમને તો છે ને તમે સલવાર સૂટ પહેરો ને ઈ જ ગમે, એટલે તારે છે ને એવા જ કપડાં પહેરવાના. હા પણ આમાં વાંધો શું છે? ડ્રેસ જેવું તો કહેવાય. ના ના, એ કુર્તી જેવું ને એવું કાંઈ નહીં પહેરવાનું. દુપટ્ટા વાળો ડ્રેસ જ પહેરવાનો. આપણા ઘરની વહુ ને દીકરીઓને દુપટ્ટા વાળા ડ્રેસ જ સારા લાગે. બે જીન્સ ને કુર્તી ને એવું કઈ ના સારું લાગે. હા ભલે મમ્મીજી, હવે એવું જ પહેરીશ હો. અરે ભાભી, તમે તો આરામ જ કરતા હો કે હું જ્યાં આવું તો તમે રૂમમાં જ હો? હા દીદી, બધી વાત મૂકો ને, પણ તમે આ સૂટ બહુ સરસ પહેર્યું હો. અરે આ ડ્રેસ ક્યાં છે? તો કુર્તી છે. અરે ના, હવે આ જીન્સ ટોપ છે, દેખાતા નથી તમને? લે, આ જીન્સ ટોપ છે. મમ્મીજી તમે ના બોલતા, તમારાથી તમારી દીકરીને કઈ નહીં કે હું કહી દઉં છું તમ તારે, એવું કઈ નહીં. પણ દીદી જીન્સ ટોપ ના પહેરાય. હવે તમે અત્યારે ને અત્યારે તમારી ઘરે જાઓ ને કપડાં બદલાવો. અરે આપણા ઘરની વહુ ને દીકરીઓને જીન્સ ટોપ ના પહેરાય. આપણા ઘરની વહુ ને દીકરીઓનો ડ્રેસ જ પહેરાય. અને જો તમારે ઘરે ના જવું હોય ને તો તમે મારો ડ્રેસ પહેરી લો, પણ તમે કપડાં તો બદલાવી જ નાખો. હમણાં પપ્પા આવશે ને તો એમને તો જરાય નહીં ગમે. તમે કપડાં બદલાવી નાખો, ત્યાં સુધી હું તમારા હાટુ નાસ્તો લઈ આવું. સાચું કીધું ને મમ્મી મેં? ના ગમે ને પપ્પાને ને તમને જીન્સ ટોપ ને ડ્રેસ જ ગમે ને? હા એટલે જ હું કહું છું કે ડ્રેસ પહેરી લો. હું નાસ્તો લઈને આવું હો ને.